અમારો વાઈડ એટલે શું હોય ખબર? પપ્પાને કેવું પડશે કે બકરી ડબ્બે કરી દો. હવે ખરેખર જનકને લગ્ન કરવા જોઈએ કે નહીં? જો સૌથી વધારે કમેન્ટ આવશે તો આપણે એના સસરા મેર જશું કે આપણા કોઈ સમજતા નથી. મારા ભાઈને કોણ સમજાવે? હવે તમે જ કહો લગન તો કરવાનું. એટલે મારી લાડલી વહુ ને હવે એમ કહું તમે સાવ તમને કામ કરવા દો. બ્લોગમાં કેમ છો તમે બધા? મજામાં ભાઈ. અત્યારે અમારી ઘરે મહેમાન હમણાંથી બહુ આવે છે. હમણાંથી આવીશું ને જમવાનું બનાવ. હે બીવાઈ ગયું વ્લોગ બનાવ્યો આપણે વ્લોગ. તો આશુબેન ભાઈ અત્યારે વાહ વાહ. અને અમારે જવાનું છે સોમનાથ. તમારે આવું છે કે બા? ચાલો ચાલો હાલો બાપા. જમવું છે કે ખાઈ લીધું તમે? હે આપણે જમી લીધા. બાપા સીતારામ, જય ભોળાનાથ ને જય માતાજી ભાઈ. તમે જમી લીધું? હા, આપણે સાંજ રોટલી જમી લીધું. તમે જમી લો હવે. વાહ વાહ ભાઈ. અત્યારે છે ને જો બધા અમે બેસી ગયા છે જમવા. કેમ કે ભૂખ લાગી જશે ને. અત્યારે ઓલરેડી 10 વાગી જાય ને આવડા બધા છે ને ભાઈ લેટ કરી દે. મહેમાન મારા ઘરે આવે મારે કેવું પડે ઉતાવળ રાખો તોય. વાહ વાહ વાહ. કઈ નહીં. તો અમારે જવાનું સોમનાથ પરેશભાઈ ત્યાં ભાઈ આપણે જવાનું છે વાડમાં. અત્યારે છે ને જમી લઈ પછી હજી મારે વેક્સિન દેવરાવા જવાની છે. રીંગણા કઢાવ્યા બટેટા નખાવ્યા. બધું નો ભાવ તો શું કરવાનું? યાર આ મહેમાન થોડાક વધારે પડતા જ તેમને ઓલું કરે છે. કઈ વાંધો નહીં, હાલો કઈ લઈ. વકીલ ફોન કરવાનો. મારા તાકડા જ ન હોય. મારે હું તો ક્યારેક ફોન કરવાનું ભૂલી જાઉં. સારું હાલો આવશું 3 દિવસ પછી હવે ત્યારે. તો ભાઈ હવે નીકળીએ છીએ અમે. મજા રખડવાનું છે. તો એડવેન્ચર માટે આ બધું અલગ અલગ લેવું પડે છે. આમાં ખુલશે કે આમ? આપણે તો એડવાન્સ લેવી. આમ આમ કરીને તો ગાડી ખુલવી જોઈએ પણ પૈસા નથી આપણી પાસે હમણાં. પછી વાત એ બોય બધો સામાન થઈ ગયો છે અમારો પેક. ધીસ ઇઝ અ ન્યુ ડ્રાઈવર પ્લસ પ્રો મેક્સ. અને ભાઈ જવાનું છે મોવા. મારે વેક્સિન દેવરાવાની છે. વેક્સિન દેવરાવાની પછી પ્લાન એવો છે કે સોમનાથથી દર્શન કરી આવી. કેમ કાલે વહેલા રિટર્ન થઈ જાય ને તો ઉપાધિ નહીં. કેમ કે અમારે જવાનું છે થાય પણ ને ટાપુ ઉપર એટલે તો જોઈ છે હવે કઈ રીતનું શું થાય છે એમ. બાકી નીકળી ગયા છે ભાઈ ગાડી અમારી અત્યારે. ચલો ભાઈ વેક્સિન નું કામ હો ગયા है. अब जाते हैं शॉप पर. ભરતભાઈ આવ્યા હતા વેક્સિન દેવડાવવા. અમારે હોસ્પિટલનું કામ હોય ને એટલે અમારે આને પકડવાના. ચલો ખૂબ ખૂબ આભાર બ્રો. હા મૂકી જાવ લે. બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને હવે અમારી ગાડી રવાના થઈ ગઈ છે સોમનાથ બાજુ. હવે ક્યાં ત્યાં પેલા પરેશભાઈ ના ઘરે જઈ ક્યાં જઈ કાંઈ નક્કી નથી પણ રવાના થઈ ગઈ છે ગાડી. અને આશુબેન તમારે જો હુઈ ગયા છે ભાઈ. કેમ કે એને થોડોક પ્રોબ્લેમ છે એટલે વાંધો નહીં પણ કાંઈ નહીં. હાલો હવે તથાસ્તુ. ફેમિલી પૂગી જશે સોમનાથ મહાદેવના દર્શન કરવા ને ભાઈ મોબાઈલ તો અલાઉડ નથી. આશુબેન બીજી વાર આવી ગઈ? ઓણના વર્ષમાં હું ભાગશાળી કહેવાય. નકર કેટલા અવળી મોટી કી 2 વાર આવી ઓણના વર્ષ. હું તો બહુ બધી વાર આવી ગયો છું ભાઈ સોમનાથ. તો કાંઈ નહીં સારું હાલો દર્શન કરી લઈએ મહાદેવના. મસ્ત શાંતિથી ભાઈ મહાદેવના દર્શન થઈ ગયા. ટ્રાફિક નહોતું એટલે ફટાફટ દર્શન થઈ ગયા ને હવે પાછા અમારી ગાડી નીકળી ગઈ છે ને. એ તો કુરકુરિયાને ઝપટું બોલે છે કેમ કે ભૂખા છે બધા. મને તો ભૂખ લાગતી જ નથી. વાંધો નહીં ચોકલેટ ખાઈ લીધી કે હવે છે ને થોડુંક દૂર છે ભાઈ જાય છે પરેશભાઈ એને બોલાવ્યા ત્યાં જાય. ક્યાં છે બધો પ્રોગ્રામ કાંઈ ખબર નથી હવે. કેમ છે? હારું એકદમ હો. તમે બધી ફરી આવ્યા ને? હા જય શ્રી કૃષ્ણ કીધા છે તમને મારા મમ્મીએ સ્પેશિયલ. બાને નો લઈ આવ્યો, બાપાને નો લઈ તો આવ્યો. બધાય તો કેમ હવે આવે? બધાય ના આવે. ઢોર ને મૂકી તો તમારે ના આવવું પડે ઢોર હાસવા બે દી. આ તો ઓલી કઈ બોલતી નથી જોતો. હરખ છે ભાઈ ની વાઈડ નો કા. હે હા લે આમ તો જો લાટ બધી ને કીધું તું નતું કીધું? અમે પૂકી ગયા ને તો પછી હારું લ્યો આવી ગયા તો મને આનંદ થઈ ગયો એટલો. હા શું કહું તો ભાઈ અમે પહેલી વાર આવ્યા વાઈડમાં પણ આપણા લોકો એમ કહે કે આજ ખરસ દીધો છે. મેં ઓલી સ્ટોરી મૂકી હતી ને તમારા બધા લોકો શું કે એ હું ટૂંકમાં અમુક લોકોને મેં ઓલું કાર્ડ મોકલ્યું ને એ લોકો કહે કે તમારે તો આ કંઈક નવીન લાગે કે આ હું તો તમે લોકો ત્યાં ઢીમ કહેતા હશે. અમારો વાઈડ એટલે શું હોય ખબર?
કે હોળીને દિવસે હોળી પ્રગટી જાય ને પછી છોકરાનો મામો આવે, છોકરાને ચાર કરે ને હોળીના કંઈક આટાને ફેરવે એવું પગે હોય. લગાડવા લઈ હા, જાય. પણ આજે શું હોય ખબર, અમે 8-10 દિવસ પહેલા જમણવાર આપીએ. એમાં ઓનલી ફોર જમણવાર હોય કે ભાઈ બધા ભાઈઓ પરિવાર બહેનો દીકરીઓ બધા આવે, જમવાનું કરીએ, જમી અને પછી પાછા હાંજના છૂટા આ રીતના હોય. બાકી પછી હોળી હોય ત્યારે એ પ્રસંગ તમારે જેમ હોય એમ જ અમારે હોય. અમારે ખાલી એક જમણવાર હોય. જમણવાર તો જોકે તમારે પણ હશે, પણ ટૂંકમાં કહેવત છે ને બાર ગામે બોલી બદલે એમ તમે કંઈક અલગ કહેતા હશે, અમારે આમ કે સમજી ગયા તો આવું છે. અત્યાર સુધી મને નહોતું સમજાતું એટલે હું સમજી લીધું યાર. આમ જો આ તારા જનક કાકા એને કે હમણાં તમારો વારો છે પાછળથી, રેડી? તારે છોકરા રાખતા શીખવાનું છે હમણાં. હા, શીખવાનું છે, કહી દે શીખવાનું છે. એ બધા હરમાય છે વિડીયોમાં. હું એકચ્યુઅલીમાં વિડીયો બનાવવાથી શરમાવશો મિત્રો? નહીં શરમાવાનું નહીં, વિડીયોમાં આવવાથી નહીં શરમાવાનું. આ બધા થોડા શરમાય છે. ફેમિલી પરેશભાઈના ઘરે છે ને ખાસ તો જમવા હાટું થઈને અમે આવ્યા હતા, કેમ કે ભાઈ આવવું પડે એમ હતું. અને અત્યારે છે ને બધા અમે હાજર રોકાણા હતા ને અત્યારે હાલે છે બધું જો જમવાનું. ઇધર કોણ હે? એ બ્રો સોમનાથ, જય સોમનાથ. તમે જો અત્યારે છે ને હાવસ પર ગીદડ બની ગયો. તમે જો અત્યારે તો ભાઈ પાપડ છે કે છે ને અત્યારે બને છે જમવાનું. ને આશુબેન અમારે બધાને જય માતાજી, જય માં મંગલ ને હું સામે કેવી ભાઈ હું કઈ હાવ બધા હવાનું કામ કરે છે અત્યારે પાર્ટી બધી. વાહ. અને ઘણા ટાઈમ પછી હું અહીંયા આવ્યો છું હમણાંથી, કેમ કે હું મારું ઘર ક્યાં છે નક્કી નથી. હમણાં છે ને ભાઈ છે ને એકચ્યુઅલીમાં રખડવામાં છે ને હવે તમારે છે ને પપ્પાને કેવું પડશે કે બકરી ડબ્બે કરી દો. લગનના ચોરીના 4 ફેરા પડે ને તો પછી ભાઈ થાકી જાય, બરાબર? બાકી હાથમાં નહીં ભાઈ છે આવતા. ને હાથમાં આવતા નથી કામ કરવામાં પણ. અરે યાર આ બધા એમ કહે કે હું બહુ રખડું છું, પણ હમણાં બધાને ખબર નથી નહીં તો હવે આમ ટ્રાવેલ જો, કરું છું. આમ કહો તો ગાઈસ તમે લોકો કમેન્ટ કરીને કહો કે હવે ખરેખર જનકના લગ્ન કરવા જોઈએ કે નહીં. જો સૌથી વધારે કમેન્ટ આવશે તો આપણે એના સસરા મેર જશું ને કહેશું કે હવે આમના તમે લગ્ન કરી. પછી જ આવે હાલત થશે. આમ જો પછી આવે આ લગ્ન પહેલાની હાલત છે તો લગ્ન પછી હું અત્યારે હર્ષદભાઈ તૈયારી કરી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો. ગાઈસ એવું કાઈ નથી, તમે કમેન્ટ ના કરતા યાર, કેમ કે મારે હજી લગ્નની વાર છે ને તમે ટાર્ગેટ પૂરો કરી દેવા તો આ ભાઈ હાશે ને આવે એમ છે. 1 મિલિયન ટાર્ગેટ પૂરો કરજો, જગભાઈ લગન કરી દે. 1 મિલિયન કમેન્ટ કરી જો. મારા એ ભાઈ હાલો ભાગો. અત્યારે છે ને દર્શનભાઈ રોટલી બનાવતા હતા પણ આ બરોબર બની નહીં એટલે મેં કીધું પકવી નાખું. અત્યારે રોટલી હું બનાવું છું. તમને ખબર જ છે મને રોટલા ને એવું બધું ફાવે છે. આપણે યાર એવું નથી, લગ્ન ન કરીએ તો ખાવાનું બનાવી શકીએ છીએ યાર, પણ આપણે કોઈ સમજતા નથી. મારા ભાઈને કોણ સમજાવે? હવે તમે જ કહો લગન તો કરવા જ. ભાઈ હવે છે ને ટાઈમસર લગ્ન કરી લેવાય, બાકી પછી ઘરના દાણા જોવરાય છે. ભૂવા મેલે જાય કાના લગ્ન થતા કેમ નથી? અમારે ઈ ઘર પછી દાળ બનાવો. કઈક નડતર લાગે ગાઈસ ને. આજ છે ને સવારનો ત્રીજી વાર ચા છે ને હવે ચા પીવું કે છાશ પીવું કઈ ખબર નથી પડતી, પણ ભાઈ ભૂખ લાગી ગઈ છે ને અત્યારે છે ને બધી પાર્ટી બેહી ગઈ છે બપોરા કરવા. ઓ સોરી, હવે બપોરા જ છે અમારે તો. હવે અમારે બપોરા જ થાય છે. અમે સવારે 10 વાગે જમીએ ને એટલે બપોરા જ છે. હવે પછી સાંજ સુધી જમતા નહીં ભાઈ. પણ હું પડ્યા ફોટા નથી પાડવા. પેલો વેરો નતર પછી નિહાળીને ભણવા નથી દેતા આવડા. હે આવે શું છે હવે ભાઈ કામકાજ? હવે તો મેન બાકી છે જે છે મારા ગરીબ દોસ્ત. મેં પહેલે से ही गरीब हूँ मेरे दोस्त. મિત્રો આ એક જ એવો વ્યક્તિ છે કે સોશિયલ મીડિયામાં અમારા બધા કરતા વધારે પૈસા કમાય, પણ ગાડી લેતો નથી, પણ ગાડી વિનાનો એ ગાડીમાં ફરે. એકો એવો દિવસ નહીં હોય. અહીં તો ઠીક ગુજરાત બહાર ગયો તો બરાબર, ત્યાં પણ એને પૈસા લઈને સબસ્ક્રાઈબર ગાડી લઈને એને બધા ફેરવા. વાહ ભાઈ વાહ, તારું પણ હાલી ગયું. એનો મતલબ એવો થાય કે તારા ગ્રહ છે એ બધી હું મતલબ તારી મારે કુંડલીમાં કુંડળી ને રાજયોગ છે. મારા ગ્રહ ને બધું સારું છે ને હું છે ને ભાઈ અંદરથી એવું પહેલાથી જ વિચારું કે ચાલુ યાર આપણે છે ને સારું જ વિચારવાનું. આપણે પૈસા વાળા છીએ એમ જ રાખવાનું એટલે પૈસા આવે ને. મેં પહેલેથી સ્ટાર્ટ કર્યું ને ત્યારે હું વિચારતો ખબર, મારે યુટ્યુબર બનવું છે, હું ક્રિએટર બની. મેં મહેનત કરીને બને આપણે ખોટું શું કામ નેગેટિવ વિચારવું યાર. હું પહેલેથી મારું માઇન્ડ થોટથી જ હાલું. મમ્મીને પપ્પાને ને મારી લાડલી વહુને આવી નહીં એટલે હું જરાક મને દુઃખ છું. એને જરાક સૂચના કહી દેજો કે આ માને મોકલું ભાઈનું ઈ તમારે આવવા દેવાનું. કાંઈ વાંધો નહીં, હાલો હા, જઈએ હવે. સદાય સુખી રહ્યો, મનોકામના પૂર્ણ કરે. હાલો, પાછા આવજો. હા, હવે તારા તમારે લગ્ન થાય એટલે આવું ચોક્કસ. હાલો થાય પાછા. મારા લગ્ન હોય બધે પડી ગયા છે યાર. હાલો ને બાપા મોડું થાય. હવે એમ કહું તમે સાવ અમને કામ કરવા દો. હું કેવું ન ખબર નહીં. હાલો ભાઈ ભાઈ ગયો હવે.
હવે આ બધા અમે જઈએ છીએ એક એડવેન્ચર કરવા ને ભાઈ છે ને અમે જઈએ છીએ થાઈલેન્ડ ને 2 દિવસ રોકાવાના છે. થાઈલેન્ડ જઈએ છીએ. નો થાઈલેન્ડ થાઈલેન્ડનો ઉપાડો તો જો થાઈલેન્ડ નહીં, થાઈલેન્ડ જઈએ છીએ અમે ને ખાસ તો ભાઈ બહુ એડવેન્ચર કરવાનું છે કેમ કે આ વખતે આવે છે બીજા મિત્રો બધા તો જોઈ છે કઈ રીતનું કેમ છે. બાકી તો યાર બસ હવે બધું તૈયારી કરી નાખી અને આના પછીનો વ્લોગ આવશે ફૂલ એડવેન્ચર મેન વર્સસ વાઇલ્ડ વાળો બધું. અને ખાસ યાર એક વાત કહું, 2 લાખ કરાવજો ને હવે સબસ્ક્રાઇબ નથી કરતા. અને બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી. બાય બાય.